સુરત પાલિકાના અને ધારાસભ્ય સાંસદની ગ્રાન્ટમાંથી આપેલા બાકડાના સુરતમાં દુરુપયોગ થતો હોવાની ફરિયાદ માંડ બંધ થઈ છે। ત્યારે હવે સુરતના ધારાસભ્યના બાકડા ઉડીને છેક રાજકોટ પહોંચી ગયા। સુરતના વિપક્ષના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે આ બાકડા ભાજપમાંથી પાલિકાની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવાર પોતાના ગામમાં લઈ ગયા છે। જો કે વિપક્ષનો આક્ષેપ બાદ સુરતના ધારાસભ્ય અને સાંસદ સભ્યના બાકડા કઈ રીતે રાજકોટ પહોંચ્યા તે અંગે અનેક ચર્ચા શરૂ થઈ છે। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પાલિકાના કોર્પોરેટર અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાકડા આપવામાં આવે છે। જો કે ગ્રાન્ટમાંથી આપવામાં આવતા મોટાભાગના બાકડાનો દુરુપયોગ થતો હોવાની લોકોના પૈસાના ટેક્સનો વ્યય થતો હોવાની ફરિયાદ અવારનવાર ઉઠી રહી છે। થોડા સમય પહેલા કોર્પોરેટરો અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપવામાં આવતા બાકડાનો દુરુપયોગ થઈ રહ્યો હતો ત્યારે તપાસ કરાઈ હતી, જેમાં આવા બાકડા લોકોના ટેરેસ, ઘર કે રેસ્ટોરન્ટ અથવા બોક્સ ક્રિકેટમાં મુકાયેલા જોવા મળ્યા હતા। દરમિયાન સુરતના વિપક્ષના કોર્પોરેટર કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાની ગ્રાન્ટના બાકડા રાજકોટના જસદણમાં મુકાયેલા છે તેવા ફોટો વાયરલ કર્યા છે। આ સાથે બાલીના સાંસદ પ્રભુભાઈ વસાવાની ગ્રાન્ટના બાકડા પણ જસદણમાં પહોંચ્યા છે। તેમણે આક્ષેપ કર્યો કે વોર્ડ નંબર 17માં ગત કોર્પોરેશનમાં ભાજપમાંથી ચૂંટણી લડેલા ઉમેદવાર ભરત વડોદરિયાએ સુરતના ધારાસભ્ય અને સાંસદના બાકડા પોતાના ગામ જૂના પીપલિયા પોતાના ઘરે પહોંચાડ્યા છે। આ ઉપરાંત એવી કોમેન્ટ પણ કરી કે ત્યાંના ધારાસભ્ય લોકોને બાકડા આપતા નથી। છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા સુરતના બાકડાની છેક રાજકોટ સુધીની સફર ભારે ચર્ચામાં રહી છે। જે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા અને કામરેજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાના નામના બાકડા જે છે એ સુરતથી 500 કિલોમીટર દૂર જસદણના ગામડામાં પહોંચી ગયા છે। આ ખૂબ શરમજનક બાબત છે અને એક જવાબદાર વ્યક્તિ તરીકે આ વસ્તુ જે છે ખૂબ ખોટી કરી કહેવાય છે। આ વિસ્તારના જે ધારાસભ્ય છે એના સાંસદ છે એ આ વિસ્તારના જનતાના ટેક્સના પૈસાના બાકડાઓ આપતા હોય છે, તો એ અહીંથી 500 કિલોમીટર દૂર લઈ જવા ખૂબ દુઃખદ ઘટના છે। સાંસદ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે, લોકોના વિશ્વાસ સાથે શું? ના, સાંસદો કોઈ બાકડા ત્યાં નથી પહોંચાડતા, પણ એમના જે કાર્યકરો હોય છે એ પોતાના ગામ પોતાના ઘર પહોંચાડતા હોય છે। એટલે એ પણ એક જવાબદાર વ્યક્તિ છે અને એમને આ કૃત્ય નહીં કરવું જોઈએ, કારણ કે જવાબદાર વ્યક્તિમાંથી નાના વ્યક્તિઓ પણ શીખતા હોય છે, જોતા હોય છે। એટલે જો સામાન્ય વ્યક્તિ પછી આ રીતે કરવા માંડશે તો જનતાના પૈસાનો ખૂબ દુર્વ્યય થશે। જનતાના જે પરસેવાના ટેક્સના પૈસા છે એનો આ રીતે દુર્વ્યય નહીં થવો જોઈએ। સત્તા પક્ષ ઉપર અત્યારે જે સત્તા ઉપર જે પક્ષ બેઠેલો છે એના ગ્રાન્ટના બાકડા કઈ રીતે ત્યાં પહોંચ્યા, કઈ રીતે શું એના કઈ રીતે તમે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ખરેખર જો એમના ગામમાં એમના ઘરે એમને બાકડાની ત્યાં જરૂર હોય તો એ વિસ્તારમાં એમના ધારાસભ્ય સાંસદ સભ્ય છે એમની પાસેથી એમને બાકડાઓ મેળવી લેવા જોઈએ। અહીં છેક સુરતથી 500 કિલોમીટર દૂરથી જે બાકડાઓ લઈ ગયા એ ખૂબ શરમજનક બાબત છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।